નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વલસાડના પ્રવાસનમાં નવું નજરાણું ઉમેરાયું। 11 કરોડના ખર્ચે તૈયાર થયો આધુનિક વોકવે। ઉમરસાડીમાં આઇકોનિક વોકવેનું લોકાર્પણ કરાયું। અમદાવાદના અટલ બ્રિજ જેવી જ પ્રતિકૃતિ હવે વલસાડના દરિયે। મંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ ધવલ પટેલે લોકાર્પણ કર્યું। 11 કરોડના ખર્ચે તૈયાર થયો આધુનિક વોકવે હવે ઉમરસાડી દરિયા કિનારે પહોંચવું પર્યટકો માટે બન્યું સરળ। સોશિયલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું આઇકોનિક વોકવે। ઉમરસાડી બીચ પર પ્રવાસીઓનો જમાવડો। અનેક કામકાજો થયા। રોડ, રસ્તા, ડ્રેનેજ ની સાથે સાથે આરોગ્યની સુવિધાઓ, આ બધી સુવિધાઓની સાથે સાથે લોકોના મનોરંજન માટે અનેકવિધ ટુરિઝમના કામો થયા અને એના અનુસંધાને જ આજે ઉમરસાડી ખાતે એક બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેના લીધે 6 થી 7 કિલોમીટર લાંબા બીચનું એક લોકોને એક્સેસ મળ્યો। પ્રવાસનને એકદમ વેગ મળશે। અમારા મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા અને પછી પ્રધાનમંત્રી બન્યા ત્યારે પૂરા દેશભરમાં જે આપણા ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે એમાં ખાસ ફોકસ કરીને એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતના આપણે ડેવલપ કરી શકીએ એના માટે મોદી સાહેબે ખાસ કરીને દેખો ભારત અભિયાન ચલાવ્યું અને એનામાં આપણા જેટલું પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એમાં મદદ કરીને ટુરિઝમ સેક્ટર કઈ રીતના ડેવલપ થાય એના માટે મદદ કરીને આ જે આપણા અમદાવાદમાં સાબરમતી નદી કાંઠે જે અટલ બ્રિજનું નિર્માણ થયું હતું અને લોકોનું કેન્દ્રનું આકર્ષણ બન્યું હતું, એવું જ આકર્ષણ જે આપણા ઉમરસાડી દરિયાકાંઠે આટલો ભવ્ય બ્રિજ બન્યો છે